હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં ને? જય શ્રી કૃષ્ણ, રાધા સ્વામી, ગુડ મોર્નિંગ. હેલો, કેમ છો બધા? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, રાધા સ્વામી. કેમ છો? આજ નાસ્તામાં શું બનાવવાનું છે? આજ નાસ્તામાં હું ખાવું છું? ચા તો મૂકી છે. ચા મૂકી છે તો ટોસ્ટ ને ખાવું. રાધા સ્વામી, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. ચલો મિત્રો, બાય બાય. રાધા સ્વામી, જય માતાજી, જય સ્વામિનારાયણ બધાને. ચલો, હું ઓફિસે જાઉં છું, કામે અમારા. ફરી મળીશું બધાને. બાય. માહી, અત્યારમાં શું કરે? ટીવી જોવા બેસી ગઈ? ચલો, કચરા પોતું નહીં કરવાનું બેટા તારે. હે? ક્યારે કરવાનું છે? હમણાં કરી દઈશ. તો કરી નાખો. ચલો, ટીવી જોઉં છું. ટીવી જોવા બેસી ગઈ? અંગડી બસનું જોઉં છું. કેમ એ તને જોવું બહુ ગમે? હા હે? હા બહુ ગમે. એવું છે. હવે સ્કૂલની તૈયારી કરો. ચલો, છોકરાને એવું કરો. કાલે 13 તારીખે મારી સ્કૂલ અને પપ્પા આવે એટલે ચોપડામાં નામ લખી નાખો સ્ટીકરમાં અને તૈયાર થઈ જાઓ. પછી 2 દિવસ પછી બેગ બધું કમ્પ્લીટ કરો. કાલે હે ને મમ્મી, કાલે છેલ્લો દાડો હે. અહીંયા રહેવાનો સ્કૂલ ચાલુ થઈ જવાની હા. અને ભણવામાં ધ્યાન દેવાનું ને. હા. બધું કમ્પ્લીટ કરો. ચલો, હવે 2 દિવસ રહ્યા છે સ્કૂલના તારે. હા, કાલે છેલ્લો દિવસ. અત્યારે જો આ અમારું વેધર છે. બહુ જ તડકો આવી ગયો છે. 10 વાગી ગયા છે. જુઓ તમે ગાઈસ. ગાઈઝ, હમણાં મારી સ્કૂલ ખુલવાની છે 13 તારીખે. પહેલાં તો બધી નોટો જ લઈ જવાની મારે. ભગવાન છે આ. મારા આખા ઘરમાં કલર કામ થયો છે. મારા પપ્પાએ કલર કામ કરાયો છે અને આ રૂમ આખી ખાલી છે અત્યારે. ગાઈઝ, જો આખી આજુબાજુ ખાલી છે બધી. એમ ખાલી વ્હાઈટ કલર માર્યો છે. ચલો જોઈએ મમ્મી શું કરે છે. મમ્મી શું બનાવે છો? આપણે બેટા ખીરું બનાવું છું. ઢોસા રાત્રે કરવા છે ને. વાહ મમ્મી, મારું ફેવરેટ બનાવે છો. હા, રાત્રે બધા ઢોસા ખાવા આવી જજો. હા મમ્મી, આ ઢોસા હેનથી બને? ઢોસા હા ઢોસા આપણે ચોખા લેવાના અને અડદની દાળ પલાળી દેવાનું. અત્યારે પીસી નાખવાનું એટલે ઢોસા રાત્રે બની જાય. યે, મજા આવશે. હવે અમે ઘરનું કામ કરીશું બધું. નાસ્તા પાણી થઈ ગયા બધાના. હવે અમે બધું કામ કરીશું. અને માહી, શું પીવે છે તું? સોડા. સોડા? કેમ અત્યારમાં સોડા પીવે? કેમ કે મન થયેલું. અમારો જીયાન તો બહુ જ લેટ ઉઠ્યો. કે જીયાન કેટલા વાગે ઉઠ્યો? 10:30. ચલો આવો બધા. બહુ ઊંઘ આવી ગઈ. અહીંયા આવો. અહીંયા આવો. મને ઢોસા ખાવા. હા, રાત્રે ઢોસા બનાવવાના. તને બહુ ઊંઘ આવી ગઈ બેટા? હા હે? હા કાલે કેટલા વાગે સૂતો તો? 2 વાગે સૂતો ને હા એટલે પછી મોડો જ ઉઠે. કે જીવડું? હા. ચલો હવે નાઈ લો. નાસ્તો તો તે કરી લીધો. હું આજે વહેલી ઉઠી હું 7 વાગે. પણ રોજ હે ને 10 વાગે ઉઠી બોલો. હવે તો વહેલું જ ઉઠી જવાનું. સ્કૂલ ચાલુ થવાની ને. કે જીયાન? હા દીદીની અમારે તો માહીબેન રજાના દિવસોમાં કચરો કાઢ. જોઈ લો, અમારી માહીબેન કચરો કાઢે છે. ચલો ફટાફટ કાઢો કચરો. અમારે તો માહીબેન બહુ કામ કરે. કે માહી કેટલું કામ કરે? અને છોકરીઓને તો કામ કરવું જ પડે. હું માહીને બધું શીખવાડું છું. ધીમે ધીમે કચરો કાઢી દે, બધા વાસણો મૂકી દે. જમીને જમવા પહેલા વાસણો લેશે, પાણીની બોટલો લેશે, બધું એને જ કરવાનું. અને અમારે માહીના અને જીયાનના પપ્પા આવી ગયા છે જમવા માટે. અને જમવામાં બનાવ્યું છે શાક રોટલી, દાળ ભાત
અને કેરી ખાવા આવી જાજો બધા જમવા માટે. અમે હવે જમી લીધું છે ગાઈસ. હવે અમે સૂઈ જશું. મળીશું બ્રેક કે બાદ. તો ગાઈસ જીયાન ઢોસો લઈને આવ્યો છે યમ્મી. ગાઈસ અમે લોકો ઉઠી ગયા છે અને અત્યારે જીયાનને ઢોસો બનાવી દીધો છે મમ્મીએ. એ મારો એ હમણાં બનાવે છે. ચલો જોઈએ કેવા ઢોસા બન્યા છે. ચલો જોઈને આવીએ. શું કે છો? ઢોસા બનાયા છે. હા જીયાને તારે ખાતા ને ઢોસા તે જો હા. બનાયા. યમ્મી યમ્મી. અમારે એક માસી આયા છે જો બેસવા માટે. કેવું છે માસી તબિયત પાણી? સારું છે. તમારા છોકરાને મેરેજ થઈ ગયા? હા થઈ ગયા. ક્યારે આવવાના ભાભી? હવે આવશે થોડા દિવસ પછી. હવે મહેમાન આયા છે અમારે ચા તો બનાવી જ પડશે. કે ચા પીશો ને? હા ચા પીવાની ને. પીશો ને? તો જુઓ તો આ બંને કેટલા ગેમ રમવામાં બિઝી થઈ ગયા છે. ઓય એટલું બધું રમવાનું માહી ગેમ્સ. મને બહુ ગમે. માસી તમને ફાવે છે રમતા ગેમ? હા ને. હમણાં તો કેતેલા ને નહીં આવડતી મને રમતા. હા હા તમને કહું ગાઈસ મેં માસીને મારી મજા આવી. દિયાના પપ્પા ઘરે આવી ગયા છે. નિલેશ એક વાત કહું તમને, બહુ ગરમી લાગે છે. કાંઈક કરો હવે. ગરમી બહુ જ છે. તો શું કરવાનું બોલો? શું કરવાનું? એસી ચાલુ કરી દેવાનું, બરફ ખાવા જવાનું. અને પછી શરદી થાય ઈ? હમ? શરદી ઊધું બરફ પી લેવાનું. હજી સેજ ઊધું. શું કરવું મારે? મજા, બરફ કઈ મજા કરવાની. પછી શરદી વધી જાય તો કફ. કાંઈ નહીં, દવા પી લેવાની. કહું તો ખરી. તો એસી લાવો ને આપણે અહીંયા રસોડામાં નાખી દઈએ. તમને હું મનગમતું ખાવાનું બનાવી દઈશ. લાવવાનું છે. હા હમ. લાવવાનું છે. હા. શું કર્યું? કલર માર્યો બધે. હમ. ચાલુ હતું કામ. બોલો હવે શું પીવાના અત્યારે? અત્યારે ચા ગરમા ગરમ. ચા કે કોફી? જે બનાવો તમારે, તારી ચોઈસ. ચા બનાવ. હા તો ચા બનાવો મસ્ત. તારે ચા બનાવી છે તો મને હું લેવા પૂછે છે? ખાલી ખાલી કોફીનું કર ને. હે તો મારે પૂછવું પડે એટલે તમને એમ લાગે તમને ને સારું લાગે કે એટલે. સારું લાગે. હા. એટલે પૂછવું એટલે પડે. વાંધો નહીં, દવાખાને ડોક્ટર જોડે તમે દવા લેવા લઈ જાય તાર તને ખાવા પડ્યા. ખાલી ખાલી માથાની ગોળી આપીશું, કફની નહીં આપીએ, શરદીની. હા સારું તો લો. તને ગમશે પછી તો મટ્યું નહીં એમ. ઓકે સારું. હમ. અમે બધા બેઠા છીએ અને ગપાટા મારીએ છીએ. માસી છે, નિલેશ છે, અમારા 2 છોકરાઓ છે. જવો તમે બધા નમૂના જોઈ લ્યો. ગપાટા મારે છે બધા. ઓય કચરા સેઠ ઇધર દેખ જરા. અમે બુહે 2 લાખનું. માસી તમને સ્માર્ટફોન નહીં આવડતો? આ ફોન લઈને આવો છો? હસવું આવે એટલું બધું? હસવું કેમ આવે છે? જીયાન માસીને પૂછ ને, તમને મોટો ફોન નહીં આવડતો? કેમ તમને મોટો ફોન નહીં આવડતો? પૂછતો માસને મોટો ફોન નહીં આવડતો? એમ કે મને તો આવડે છે. કે હું નાનો છું તોય. ના. કેમ માસી આ તમારે જવું જ છે? હા જોવું છે. કેમ અત્યારે શું કરવાના? જમવાનું જમવાનું બનાવવું ને. એટલે જવું છે જલ્દી? હોય. હજી તો વાર નહીં જમવાની. હવે તૈયારી નહીં કરવાની. શું બનાવવાના? હા ગમે તે જમવાનું તો બનાવવું પડશે. સાચી વાત છે. સારું જાઓ ચાલો ચાલો. ચાલો બાય બાય. દુઆ મેં યાદ રખના. હા. હવે બહાર જઈ રહ્યા છીએ. થોડોક સામાન લાવવો છે એટલા માટે. હમણાં મળીશું બ્રેક કે બાદ. ઓકે. ઓકે. શું ખાય? પોપ લાયો? આમ જો તારું મોઢું બ્લેક થઈ ગયું. આવું નહીં ખાવાનું બેટા. અને તમે બંને બેઠા છે બહાર.
આવ્યા હતા, થાકી ગયા. થાકી ગયા એટલામાં થાકી ગયા હા, હું મારી જોડે ગયા હતા. હા બેટા? બોલો હું કયો જમવાનું બની ગયું છે? હા મેં લોલીપોપ ખાધો. તે ખાધો ઘર તો બહાર. જો તારી જીભ એવી થઈ ગઈ લાલ આને જો ઓ બાબા. કારી થઈ ગઈ. આવું ના લઈ દેશો નિલેશ બીમાર પડશે છોકરા તો છોકરા સમજતા નહીં તારા. જીયાન હવે નહીં લેવાનું ને હવે નહીં લેવાનું ને પપ્પાને કહી દે હવે ના લેતા હા તો તું નહીં માંગતો હો. આજે એટલે જ માંગ્યું. તો મેં ના પાડી હતી ને મમ્મી ખીજાશે મેં નહીં ખીજાય મમ્મી. મમ્મી જ મેં પૂરન ખીજાશે. ચલો હવે અમારી જગ્યાએ અમે વયા જશું કિચનમાં અમારું સ્થાન તો કિચનમાં જ છે બીજે ક્યાં હોવાનું રસોઈ કરવાની સાફ સફાઈ હવે બનાવીશું ઢોસા ચલો જો આ ધ્યાન ઢોસો ખાઈ છે માઈ ઢોસો ખાસ હા ચાલો આવો બધા ઢોસો ખાવા. ઓકે મસ્ત પપ્પા ચલો જોઈએ આપણે ઝાડુ એ કેવી રીતે ઢોસા બની ગયા છે એના કેટલે પહોંચ્યો ઝાડુ કેટલે પહોંચ્યું આપણું બને જ છે હવે બને છે હવે હમણાં બની જાય તમને બેસાડો છું હા જમવામાં ઓકે બહુ ભૂખ લાગી ગઈ હા ટાઈમ થઈ ગયો છે તો બહુ ભૂખ લાગી હતી એવું લાવવાનું છે ઝાડુ હા તો જો હવે બનવા બની જાય. ગયું છે ને હા આપી દઉં બધા મિત્રોને ખૂબ ખૂબ શુભરાત્રિ ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય માતાજી રાધા સ્વામી જય સ્વામિનારાયણ જય ચામુંડા માં જય દ્વારકાધીશ જય ઠાકર જય મુરલીધર ગુડ નાઇટ Night. બધા રાધા તબિયતનું સ્વામી. ખૂબ ખૂબ ધ્યાન ધ્યાન રાખજો રાખજો નવા વિડીયોની અંદર તમને જરૂરથી મળીશું અમારો વિડીયો ગમતો હોય તો Like લાઈક કરો, કરજો share શેર કરજો, કરજો subscribe સબસ્ક્રાઇબ કરજો બાય બાય ગાઈસ બાય બાય